જગતગુરુ શંકરાચાર્યના અપમાન મામલે સાધુ સંતોમાં રોષ. વડોદરામાં પત્રકાર પરિષદ યોજાઈ. તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં મેળા પ્રશાસન દ્વારા જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ સાથે કરવામાં આવેલા કથિત દુર્વ્યવહાર અને અત્યાચારના વિરોધમાં હિન્દુ ધર્મગુરુઓ દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ સંદર્ભે વડોદરામાં એક પત્રકાર પરિષદ યોજીને પ્રશાસનની કામગીરીની આકરી ટીકા કરવામાં આવી છે અને પરંપરા પર તરાપ ધર્મગુરુએ જણાવ્યું હતું કે હજારો વર્ષોથી શંકરાચાર્યજી પાલખી પર બિરાજમાન થઈને નીકળે તેવી પરંપરા છે અને આ પરંપરાનો વિરોધ અંગ્રેજો કે મુસ્લિમ શાસકોએ પણ ક્યારેય કર્યો ન હતો, પરંતુ વર્તમાન પ્રશાસન દ્વારા તેમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો છે અને આ ઘટનાને સનાતન ધર્મનું અપમાન ગણાવતા તેમણે દેશના 100 કરોડ હિન્દુઓ અને વિવિધ અખાડાના સાધુ સંતોને આ અન્યાય સામે અવાજ ઉઠાવવા અને જાગૃત થવા અપીલ કરાઈ હતી. પ્રશાસન દ્વારા જે વ્યવસ્થાના બહાના હેઠળ કૃત્ય કરવામાં આવ્યું છે તેને ફગાવતા તેમણે કહ્યું કે જ્યારે સરકારો નહોતી તેમણે પણ સાધુ સંતોષ આ વ્યવસ્થાઓ જાળવતા હતા. આ માત્ર એક બહાનું છે. મુખ્ય વાત શંકરાચાર્યજીનું અપમાન છે. અમારા પરમ આરાધ્ય પરમ ધર્માધીશ જગતગુરુ શંકરાચાર્ય જ્યોતિષ પીઠાધીશ્વર અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી ઉપર જે મેલા પ્રશાસનના અધિકારીઓએ અમાનુષી અત્યાચાર કર્યો છે, અત્યાચારના વિરોધમાં અને અમારી વર્ષો જૂની પરંપરા અનુસાર અમારા ગુરુજી પાલખી ઉપર બિરાજમાન થઈ અને હજારો વર્ષોથી આવી રહ્યા છે. અંગ્રેજોએ વિરોધ નથી કર્યો, મુસ્લિમ શાસન હતું ત્યારે પણ આમનો વિરોધ નથી થયો અને એમને પ્રોટેક્શન વિધર્મીઓ પણ આપતા આવ્યા છે. ત્યારે આ હિન્દુવાદી સરકાર કહેવાતી હિન્દુવાદી સરકાર અને જેનો ભગવા વસ્ત્ર પહેરેલા મુખ્યમંત્રી હોય એવો ઉત્તર પ્રદેશ રાજ્ય અને એક સાધુનું અપમાન અને એક સાધુના સર્વોચ્ચ શિરોમણી એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન ક્યારેય સાકી લેવામાં નહીં આવે, એટલા માટે પત્રકાર પરિષદ કરવામાં આવી છે. સનાતન ધર્મનું અપમાન અને સનાતન ધર્મના સર્વોચ્ચ શિખર એવા જગતગુરુ શંકરાચાર્યનું અપમાન 100 કરોડ હિન્દુઓ બેઠા બેઠા જોઈ રહ્યા છે ને એ ખૂબ મોટી ગ્લાનીની વાત છે. 100 કરોડ હિન્દુઓએ જાગવું જોઈએ અને કહેવાતા મહામંડલેશ્વરો, કહેવાતા અખાડાના સંતો એ પણ આગળ આવવું જોઈએ. આ આપણા ધર્મનું અપમાન છે, આપણા સનાતન ધર્મના સર્વોચ્ચ શિખરનું અપમાન છે અને આપ વ્યવસ્થાની માગ કરી રહ્યા છો. વ્યવસ્થાની વાત અલગ રાખો. જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો વ્યવસ્થા કરતા હતા અને જ્યારે આ સરકાર નહોતી ત્યારે પણ અમારા સંતો સાથે મળીને બધી વ્યવસ્થા ગોઠવતા હતા. એટલે વ્યવસ્થાનું જે બધું બહાનું છે. મુખ્ય વાત શંકરાચાર્યનું અપમાન છે, સનાતનનું અપમાન છે.